હાલ વડોદરા મહાનગરપાલિકામાં બજેટ સભા ચાલી રહી છે ત્યારે બીજેપીના મહિલા કાઉન્સિલર સ્નેહલબેન પટેલને ખાંસી આવી રહી છે, જેના કારણે બે કાઉન્સિલરોએ તેમને રોકાટોક કરતા અને બહાર જવા જણાવતા સ્નેહલબેને મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે હાલ બજેટ સભા ચાલી રહી છે, જેમાં સભાસદો ઉપસ્થિત છે। સભામાં કાઉન્સિલર સ્નેહલબેન પોતાનું સ્વાસ્થ્ય સારું ન હોવા છતાં બજેટની મહત્વની સભામાં ઉપસ્થિત રહ્યા હતા। તેમને ખાંસી પણ થઈ રહી હતી, જેને લઈને બેઠક દરમિયાન ખાંસી આવી રહી હતી। જો કે સ્નેહલબેનના કહેવા અનુસાર આ ખાંસી આવતા બીજેપીના કાઉન્સિલર નીતિન ડોંગા અને મનીષ પગાર રોકટોક કરતા હતા, અન્ય જગ્યાએ બેસવાનું કહેતા હતા। સભા દરમિયાન ખાંસી આવતા મનીષભાઈ કહેવા લાગ્યા કે ગરમ પાણી પીરો। મનીષભાઈ સામે ખુરશી પર જતા રહો એમ પણ કહેતા હતા, જેથી તેમને સભામાંથી નીકળી ઘરે જઈ રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું। આ બાબતે દંડક સાથે પણ તેમણે ચર્ચા કરી હતી। સમગ્ર મામલે શૈલેષ પાટીલને પૂછતા તેમણે જણાવ્યું હતું કે સભાસદો ચાલુ સભામાં ફોન આવતા તેમની તબિયત સારી ન હોવાથી ઘરે જઈ બપોર પછી પાછા આવવા કહ્યું હતું। સભાસદોના વર્તનને લઈને આ બાબતે ચર્ચા બાદ મેયરશ્રીને રજૂઆત કરીને ત્રણેયને બેસાડી વાત કરાશે। આ સંદર્ભે કાઉન્સિલર નીતિન ડોંગાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે બેનને મેં કહ્યું હતું કે એસીનો બ્લોર તેમના માથા ઉપર આવે છે, એટલે તેમને સારી જગ્યા ઉપર બેસવા તેમણે કહ્યું હતું, તો તેમના સ્વાસ્થ્યને લઈને જગ્યા બદલવા મેં કહ્યું હતું। સભાની અંદર ખાંસી મને 4-5 દિવસથી તબિયત બગડેલી છે, છતાં પણ હું આવું જ છું બજેટની અંદર, પણ ખાંસી મને થાય છે એટલે અમારા બાજુમાં મનીષભાઈ કહે છે ગરમ પાણી પીવો, આ કરો, આટલી બધી ખાંસી થાય છે। નીતિનભાઈ કે પેલી સામેની ખુરશી પર જતા રહો, પણ ખાંસી કુદરતી છે, મને પણ ના જ ગમતું હોય, પણ હવે જે તબિયત ખરાબ છે એના કારણે હું શું કરવાની હતી। હવે એમને ના ગમતું હોય તો હું સભાથી નીકળી જાઉં। હવે એમને ના ગમતું હોય, બાજુમાં ખાંસી થતી હોય તો કંઈ વાંધો નહીં, હું નીકળીને ઘરે જઈશ। જવાબદાર છે એટલે તો 3 દિવસથી જવાબદારીના ભાગરૂપે તબિયત નથી સારી છતાંય આવું ના, મેં અમારા દંડકને જાણ કરી છે અને હું નીકળું છું। ખાંસી થાયા કરે છે ને બાજુમાં બોલ કરે ખાંસી ખાવ છો તો પછી હું નીકળવું જ પડે, બીજું તો કોઈ રસ્તો નથી મારી પાસે। સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કીધું ભાઈ બ્લો તમારા માથા પર આવે છે, તમને શરદી થશે એટલે તમે અહીંયા આવી જાઓ। અમે તો એને સ્વાસ્થ્ય માટે એવું કીધું બેન તમારા માથા પર બ્લો આવે છે, તમે એસી બંધ કરવાનું કહે છે, તો તમને ઠંડી લાગતી તમે મારી જગ્યા પર આવજો, હું તમારી જગ્યા પર આવી જાઉં। સભાસદનો 2 દિવસથી તબિયત ખરાબ હતી એવું મને ધ્યાનમાં બી હતું જ। એમનો ચાલુ સભામાં મને ફોન આવ્યો કે હું તબિયત નથી સારી એટલે ઘરે દવા લેવા માટે જઈ રહી છું, એટલે સ્વાભાવિક છે કે એની કાળજી તો લેવી પડે, એટલે મેં હા પાડી કે તમે જઈને પાછા આવજો બપોર પછી એમ। અને પછી એમની સાથે હું બહાર કાળજી લેવા માટે કે ભાઈ શું થયું છે, વધારે થયો તો હું મારી કોઈકને વ્યવસ્થા કરીને એમને ઘરે પહોંચાડું એમ। પણ તમારા માધ્યમથી બીજું કંઈ ખબર બી પડી છે એટલે હું એમને બી અને બીજા સભાસદો છે એમને સાથે વાત કરીશ આ મામલા માટે। એ તો તમારા માધ્યમથી જ ખબર પડી છે કે આ બનાવ બને, પણ એવું હજુ હું તપાસ કરીશ ને કે બનાવ બન્યો છે કે શું થયું છે એમ, કારણ કે મેં તો દવા માટે જ એમને કીધું કે તમે ઘરે જઈને દવા લઈને આવજો, એટલે હવે એમની સાથે ચર્ચા કરતો હતો ને તમે લોકો આવી ગયા છો એટલે હું અમને ફરી બોલીને વાત કરી લઈશ। બસ કે મારે તો તબિયત નથી સારી એટલે હું જઈ રહ્યો છું, પણ આયાને વાતચીત કરી એમાં મીડિયાના ભાઈઓ બધા આવ્યા છે એટલે પણ એ કદાચ ઘરે જતા રહ્યા છે સ્નેહલબેન, એટલે મેયરશ્રીને રજૂઆત કરીશું અમે, અને આ રીતનું કંઈક હશે તો એમને ત્રણે બેસાડીશું આ વાતમાં।